આપણે જ્યારે પણ રામાયણની વાત કરીએ ત્યારે મનમાં શું આવે છે? રાવણનો વધ, રામનો વિજય અને એમનો ભવ્ય રાજ્યાભિષેક, બરાબર ને? આપણને એમ લાગે કે અહીંયા જ વાર્તાનો સુખદ અંત આવી ગયો. પણ શું ખરેખર એવું છે? રામાયણનો અંતિમ અધ્યાય એટલે કે ઉત્તરકાંડ અહીંથી જ તો ખરી કથાની શરૂઆત કરે છે. અને આ માત્ર એક વાર્તા નથી, પણ કર્તવ્ય, ત્યાગ અને જીવનના એવા ગહન સત્યોનું વિશ્લેષણ છે જે આજે પણ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. તો ચાલો આ સવાલની અંદર જરા ઊંડા ઉતરીએ. શું યુદ્ધ જીતી લીધા પછી જીવનની બધી જ કસોટીઓ પૂરી થઈ જાય છે? શું સંઘર્ષ ત્યાં જ સમાપ્ત થઈ જાય છે? આ એક એવો પ્રશ્ન છે જે ઉત્તરકાંડના કેન્દ્રમાં છે અને કદાચ આપણા બધાના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક રહેલો છે. આ જ આ અધ્યાયનો મૂળ સાર છે. તો વિજય પછીની એ સવાર કેવી હતી? રાવણ પર ભવ્ય વિજય મેળવીને રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફરે છે. અને અહીંથી શરૂ થાય છે એક આદર્શ રાજ્યની સ્થાપના, એક એવા શાસનની કહાણી જે ઇતિહાસમાં અમર થઈ ગયું. આ શાસનને નામ મળ્યું રામરાજ્ય. હવે રામરાજ્ય એટલે શું? શું એ ખાલી એક સામ્રાજ્ય હતું? ના, એનાથી ઘણું વધારે. એ તો શાસન, ન્યાય અને પ્રજાના સુખ માટેનું એક એવું માપદંડ બની ગયું કે આજે પણ જ્યારે આપણે એક આદર્શ સમાજની કલ્પના કરીએ છીએ ત્યારે રામરાજ્ય શબ્દ આપોઆપ આપણી જીભ પર આવી જાય છે. તો કેવું હતું આ રામરાજ્ય? જરા કલ્પના તો કરો. એક એવું રાજ્ય જ્યાં દરેક માટે સમાન ન્યાય હોય, જ્યાં કોઈ ગરીબ કે બીમાર ન હોય. તુલસીદાસજી તો ત્યાં સુધી લખે છે કે રામરાજ્યમાં કોઈને શારીરિક, દેવી કે ભૌતિક કોઈ પણ પ્રકારનું દુઃખ નહોતું. પણ આ બધામાં સૌથી મહત્વનો સિદ્ધાંત કયો હતો? એ કે પ્રજાનો અવાજ જ સર્વોપરી છે. અને જુઓ, આ જ સિદ્ધાંત ભગવાન રામના જીવનની સૌથી મોટી અને સૌથી કઠોર કસોટી બની ગયો. અને અહીંથી ઉત્તરકાંડનો એ ભાગ શરૂ થાય છે જે આજે પણ સૌથી વધુ ચર્ચાય છે અને આપણા હૃદયને કંપાવી દે છે. આ વાર્તા છે એક રાજાની દ્વિધાની, જ્યાં આદર્શોની કસોટી એક ગહન, વ્યક્તિગત અને નૈતિક સંઘર્ષ દ્વારા થાય છે. આ સ્લાઇડ ભગવાન રામના એ આંતરિક સંઘર્ષને બરાબર દર્શાવે છે. જુઓ, એક તરફ હતો એમનો રાજધર્મ, જે કહેતો હતો કે રાજાએ પ્રજાની ઈચ્છા અને સિંહાસનની ગરિમાનું રક્ષણ કરવું જોઈએ, અને બીજી બાજુ હતું એમનો પતિધર્મ, જે પોતાની પત્ની સીતા પ્રત્યેના પ્રેમ અને એમના રક્ષણની માંગ કરતો હતો. અને આદર્શ રામરાજ્યમાં તો એક સામાન્ય નાગરિકનો અવાજ પણ રાજા માટે સર્વોપરી હતો. આથી રાજા રામે પોતાના પ્રેમ પર રાજધર્મને પસંદ કર્યો. એક એવો નિર્ણય જેણે ઇતિહાસને હચમચાવી દીધો. સીતાનો ત્યાગ. આ શબ્દો બોલતા પણ મનમાં એક કંપારી છૂટી જાય છે. આ માત્ર એક ઘટના નથી, પણ એક એવી જટિલ નૈતિક સમસ્યા છે જેના પર સદીઓથી ચર્ચા થતી આવી છે. આ નિર્ણય માત્ર એક રાજાનો નહોતો, પણ એક પતિના હૃદય પર થયેલો સૌથી મોટો આઘાત હતો. શું કર્તવ્ય માટે પ્રેમનું બલિદાન આપવું એ જ સાચો ધર્મ છે? આ પ્રશ્ન આપણને વિચારવા મજબૂર કરી દે છે. તો રાજા દ્વારા ત્યાગ કરાયા પછી શું થયું? ગર્ભવતી સીતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં આશરો લે છે. ત્યાં રાજમહેલના વૈભવથી દૂર અયોધ્યાના 2 વારસદારો લવ અને કુશ જંગલમાં જન્મે છે અને મોટા થાય છે. વાલ્મીકી તેમને વેદ, શસ્ત્રવિદ્યા બધું જ શીખવે છે. અને પછી જુઓ, વિધિનો ખેલ. વર્ષો પછી જ્યારે રામ અશ્વમેધ યજ્ઞ કરે છે ત્યારે આ જ 2 બાળકો, જેમને પોતાના પિતાની ઓળખ પણ નથી, તેઓ પોતાના જ પિતાના યજ્ઞના ઘોડાને રોકે છે અને એમની સામે જ એમની જ વીરગાથા ગાઈને પોતાની ઓળખ ઉજાગર કરે છે. અને હવે આપણે આ ગાથાના અંતિમ ચરણ તરફ આગળ વધીએ છીએ. આ ભાગ એક યુગના અંતની વાત કરે છે, મહાપ્રસ્થાનની વાત કરે છે, જ્યાં મહાન પાત્રો પણ નશ્વરતાના નિયમને આધીન થાય છે અને પોતાના દૈવી ઉદ્દેશ્યને પૂર્ણ કરે છે. જ્યારે રામના અવતારનો ઉદ્દેશ્ય પૂર્ણ થવાનો સમય આવે છે ત્યારે કાળ પોતે તેમની સમક્ષ પ્રગટ થાય છે. અને પછી એક વિયોગની ઘડીઓ આવે છે. દુર્વાસા ઋષિના ક્રોધથી અયોધ્યાને બચાવવા માટે લક્ષ્મણ વચનભંગ કરીને પોતાના પ્રાણ ત્યજી દે છે અને સરયુ નદીમાં વિલીન થઈ જાય છે. એ પછી જ્યારે રામ ફરી એકવાર સીતાને પોતાની પવિત્રતા સાબિત કરવા કહે છે ત્યારે અપાર દુઃખથી ભરાઈને સીતા પોતાની માતા ધરતીને પોકારે છે અને એમની ગોદમાં હંમેશ માટે સમાઈ જાય છે. અને અંતે એકલા પડી ગયેલા રામ પણ પોતાની લીલા સંકેલી લે છે અને સરયુ નદીમાં જલ સમાધિ લઈને પોતાના વૈકુંઠધામમાં પાછા ફરે છે. આ બધું આપણને શું શીખવે છે? એ જ કે દરેક શરૂઆતનો એક અંત હોય છે. મૃત્યુ
એ જીવનનું સનાતન સત્ય છે. ભગવાને પણ જ્યારે માનવ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેમને પણ આ સાંસારિક નિયમનું પાલન કરવું જ પડ્યું. તો ચાલો હવે આપણે આ આખી વાતનો સાર સમજીએ. આ અંતિમ અધ્યાય, આ ઉત્તરકાંડ આખી રામાયણને ક્યાંથી ક્યાં લઈ જાય છે અને કેવી રીતે માત્ર એક વીરગાથાથી ઉપર ઉઠીને એક ગહન દાર્શનિક ગ્રંથ બની જાય છે. ઉત્તરકાંડ આપણને જીવનના 3 મોટા સત્યો શીખવે છે. પહેલું, સુખ ક્યારેય સ્થાયી નથી હોતું. મોટામાં મોટા વિજય પછી પણ સંઘર્ષ આવી શકે છે. બીજું, આપણા હૃદયની લાગણીઓ અને સમાજ પ્રત્યેના કર્તવ્ય વચ્ચેનો સંઘર્ષ કદાચ ક્યારેય પૂરો થતો નથી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જન્મ અને મૃત્યુ એ જીવનચક્રોનો એવો ભાગ છે જેને કોઈ ટાળી શકતું નથી. અને એટલે જ આ સ્લાઇડ પર જે લખ્યું છે તે બિલકુલ સાચું છે. ઉત્તરકાંડ વગર રામાયણ કદાચ અધૂરું છે. આ અધ્યાય તેને એક સાહસિક કથામાંથી માનવ જીવનના ઊંડા સત્યોએ સમજાવતા ગ્રંથમાં બદલી નાખે છે. તે આપણને જીત અને હારથી પર જઈને જીવનને તેની સંપૂર્ણ જટિલતામાં સમજવાની દ્રષ્ટિ આપે છે. અને અંતે એક સવાલ જે રામના સમયમાં પણ હતો અને આજના સમયમાં પણ એટલું જ અગત્યનો છે. રામે જે કર્યું તે એમનો રાજધર્મ હતો. પણ આજના સમયમાં જ્યાં આપણે વ્યક્તિગત સુખ અને સ્વતંત્રતાને આટલું બધું મહત્ત્વ આપીએ છીએ, શું કર્તવ્ય માટે વ્યક્તિગત ખુશીઓનો ત્યાગ કરવો હંમેશા યોગ્ય છે? આનો કોઈ સહેલો જવાબ નથી, ખરું ને? આ પ્રશ્નોનો જવાબ તો કદાચ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો છે.